સમાચારો તરફ નજર કરીએ તો તબલા વાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે. ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. પદ્મ વિભૂષણ એવોર્ડનું પણ સન્માન મેળવ્યું હતું. ઝાકિર હુસૈને 3 ગ્રેમી એવોર્ડ મેળવ્યા હતા. ત્યારે સેન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે. આ પહેલા તેઓના પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સેન ફ્રાન્સિસ્કોમાં તેઓ સારવાર હેઠળ છે. જોકે તબિયત નાજુક હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે તબિયત બગડતા સારવાર હેઠળ તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. ભારતનો એક ઇતિહાસ લખનાર તબલચી વ્યક્તિ કે જેના એક યુગ જે છે તે જીત્યો હતો. પદ્મ વિભૂષણ એવોર્ડનું તેઓએ સન્માન મેળવ્યું હતું. સાથે જ 3 ગ્રેમી એવોર્ડ મેળવ્યા હતા. ઝાકિર ખાનના નિધનથી હાલ તેઓના જે ફેન હતા તે સૌ કોઈના હૈયે હાલ પથ્થર જેવો ભાર જોવા મળી રહ્યો છે. કારણ કે ઝાકિર ખાને 73 વર્ષની વયે સેન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા છે. વડનગરના શાહપુર ગામે 2 મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વડનગર અને ખેરાલુ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા. સદનસીબે આગમાં કોઈને જાનહાનિ નથી થઈ. વડનગર અને ખેરાલુ ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. ત્યારે ટોળા ઉમટી પડ્યા હતા. લોકોના દૂર દૂર સુધી હવામાં ધુમાડા જોવા મળી રહ્યા હતા. જેને લઈ અને હાલ જે ફાયરની ટીમ છે તેના દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાઇટના પ્રોબ્લેમથી આ તકલીફ થઈ છે. શું ઘટના થઈ છે? આખું મકાન સળગી ગયું છે. 2 મકાન સળગી ગયા છે. ઘરમાં આના દાગીના કપડો બપડો બધું સાફ ખતમ થઈ ગયું. અને આ બાઈ વિધવા છે, બરાબર. કોઈ સહાયનો આધાર છે નહીં, બિલકુલ. વડનગર તાલુકાના શાહપુર ગામે 2 રહેણાંક મકાનોની અંદર આગ લાગી છે. આપને દ્રશ્યોમાં પણ બતાવીશું કે ફાયર બ્રિગેડો પણ અહીંયા પહોંચી છે. વડનગર અને ખેરાલુથી પણ ફાયર બ્રિગેડો મંગાવવામાં આવી છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે એક વિધવા બહેન હતા, તેમનું મકાન પણ બળીને ખાખ થઈ ગયું છે. સાથે બાજુમાં રહેલા એક ઘાસચારા ભરેલો મકાન હતું, તેમાં પણ ભયંકર આગ લાગી છે. તેને ઓલાવવા માટે વડનગર ફાયર બ્રિગેડની ટીમ અને સાથે ખેરાલુની ફાયર બ્રિગેડની ટીમ પણ બોલાવવામાં આવી છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, વડનગર. બહુચરાજી તાલુકાના દેલપુરા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. અજ્ઞાત વૃક્ષના ફળ ખાવાના કારણે પોઈઝનિંગ થયું હોવાનું સામે આવી રહ્યું છે. બાળકોને મહેસાણા સિવિલ હોસ્પિટલ હાલ રિફર કરાયા છે. બાળકોના પરિવારજનોનો શાળા સ્ટાફ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. એક સાથે અનેક બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હાલ વાલીઓ જે છે તે ચિંતામાં મુકાયા છે. બહુચરાજી તાલુકાની ઘટના છે કે જ્યાં દેલપુરા ગામે ફૂડ પોઈઝનિંગ થયું છે. અજ્ઞાત વૃક્ષના ફળ ખાવાના કારણે પોઈઝનિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી છે. હજુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે બાળકોને મહેસાણા સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે. બાળકોના પરિવારજનોનો શાળા સ્ટાફ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. હાલ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે અને બાળકો સારવાર હેઠળ છે. સિવિલમાં હતો, અચાનક ફટાફટ 108 એમ્બ્યુલન્સો 2-3 ઉપર આવી. તો હું દોડીને અંદર ગયો તો દેલપુરા પ્રાથમિક શાળાના 7 બાળકો મેં ગૂગલમાં એ ફળ સાથે લઈને આવ્યા હતા. તો એ ફળને મેં ગૂગલમાં સર્ચ મારતા જેટ્રોફા નામનું ગૂગલમાં મને મતલબ દેખાયું અને એમને ખરેખર પોઈઝન હતું. બહુ પરિસ્થિતિ અત્યારે હાલ તો વિકટ જ છે, તો એમને મહેસાણા રિફર કરવામાં આવ્યા છે. 8 બાળકો લગભગ 2 થી 10 વર્ષના ઉંમરના, અને એ લોકો સ્કૂલમાં રમતા હતા અને બહાર એક ઝાડ હતું અને એનું ફળ જે આ ફળ છે એનું સેવન કરવાથી એમને તકલીફ થઈ છે. ઝાડા, વોમિટ, પેટમાં દુખાવો. અમે અહીંયા CHC બેચરાજી પર લાવવામાં આવેલા છોકરાઓને, બધાને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને આગળ સિવિલ હોસ્પિટલ મહેસાણા રિફર કરેલા છે. તો ખેડાના કટલાલ પોલીસે સરકારી જમીન બાબતે ઠગાઈના ગુનામાં 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. કઠવાડાના GIDCમાં ફેબ્રિકેશનની કંપનીના માલિકને 2 લોકોએ ઠગ્યા હતા. સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપવામાં આવી હતી. 1 કરોડ 10 લાખ પડાવ્યા હતા. જ્યારે યુસુફ ઉર્ફે રાજુ રસૂલ વોહરા, જેને પોતાની ઓળખ નાયબ મામલતદાર તરીકેની આપી હતી. ઇસનપુરના ગુનામાં ઝડપી પાડેલા 2 ઠગ લોકોને કટલાલ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તપાસ અર્થે લઈ ગયા છે. ત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ 2 ઠગ લોકો કે જેના કરોડો રૂપિયા પચાવી પાડે છે અને સ્કીમ આપતા હતા
અને સ્કીમ આપી અને લોકોનું કરી નાખતા હતા. ઠગાઈ કરનાર યુસુફ ઉર્ફે રાજુ રસુલ વોરા અને એકતાબેન સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ જે નિકોલ અમદાવાદના રહેવાસી એમણે ફરિયાદ આપેલ છે. એ મુજબ 2020ની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વોરા જે આણંદના રહેવાસી છે અને બીજા કોઈ એકતાબેન છે, એની બધું ડિટેલ નથી, એમને એ લોકોએ ખલાલ ખાતેની જમીન બતાવીને કે આ સરકારી જમીન છે અને એ તમને મેં તમારા નામ ઉપર વેચી બતાવીશું, એના પછી પૈસા ભરવા પડશે સરકારમાં. એ રીતે એમની સાથે છેતરપિંડી બનાવેલી અને સરકારી ખોટી પહોંચો બનાવેલી. એ બાબતે આઈપીસી કલમ 406, 420, 465, 467, 468, 120B મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં છે. તો વડોદરામાં બિચ્છુ ગેંગના સાગરીતોનો પોલીસે સરઘસ કાઢ્યું છે. લુખ્ખાગીરી કરતા બિચ્છુ ગેંગના સાગરીતોની પોલીસે સર્વિસ કરી નાખી છે. સર્વિસ બાદ આરોપીઓને ચાલવા માટે પણ ફાફા પડતા જોવા મળી રહ્યા છે. 9 નવેમ્બરના રોજ મહિલાને તેની દીકરી પર ગેંગરેપની ધમકી આપી હતી, જ્યારે મહિલાના પતિએ સંબંધમાં મિત્રના શેરબજારના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. મિત્રનું અવસાન થતાં તેના પુત્રએ મહિલા અને તેના પતિ પાસે 12 લાખની ઉઘરાણી કરી હતી. પૈસા આપી દીધા હોવા છતાં ઉઘરાણી થતી હતી, જ્યારે મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે પાર્થ શર્મા સહિત બિચ્છુ ગેંગના તનવીર મલેક, ઇલિયાસ અજમેરી અને સમીર પઠાણનું સરઘસ કાઢ્યું છે. આખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે. આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે. એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી. અમદાવાદના બાપુનગરમાં તોડ કરવા આવેલા 2 તોડબાજોની ધરપકડ કરાઈ છે. કોંગ્રેસ નેતા નાગજી દેસાઈના ઘરે આ તોડબાજો ત્રાટક્યા હતા. મકાનના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મકાનના રિનોવેશનની મંજૂરી નથી આમ કહી અને રૂપિયા માંગ્યા. રઘુવીર રાજપૂત અને રમેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે બાપુનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાપુનગર ખાતે મારા મકાનનું રિનોવેશન કામ ચાલતું હતું ત્યારે નકલી પત્રકાર બનીને 2 વ્યક્તિઓ આવેલા અને ત્રીજા વ્યક્તિ જોડે મને ફોનમાં વાત કરાવેલી અને બંને વ્યક્તિઓએ 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી કે તમારે બાંધકામ ઘરમાં કરવું હોય, રિનોવેશન કરવું હોય તો તમારે અમને 2.5 લાખ રૂપિયા આપવા પડશે. ત્યારે મેં બાપુનગર પોલીસને જાણ કરીને આ બંને આરોપીઓને પકડાવી દીધા છે. આગળ તમને બતાવી છે સાયકલ કે જે ખુલ્લામાં કાટ ખાઈ રહી છે. ગીર સોમનાથના ઉનામાં ખુલ્લેઆમ કાટ ખાઈ રહી છે સાયકલો. ખરેખર સરસ્વતી સાધના યોજના હેઠળ આ સાયકલો ફાળવવામાં આવી હતી. અંદાજિત 700થી વધુ સાયકલો ભંગાર હાલતમાં આપ જોઈ શકો છો. 8 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સાયકલો હજી ત્યાંની ત્યાં જ છે, ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈ રહી છે, પરંતુ વિદ્યાર્થીનીઓને હજી ફાળવવામાં નથી આવી. ત્યારે હાલ આ સાયકલને લઈને સમગ્ર રાજ્યમાં બબાલ છે, કારણ કે સાયકલો તો આપી દેવામાં આવી છે, પરંતુ તેની ફાળવણી નથી કરવામાં આવી. કદાચ તંત્ર કોઈ રાહ જોતું હશે. ઊંઝા એપીએમસીમાં મેન્ડેટનો અનાદર કરતા કાર્યવાહી કરાઈ છે. શહેર ભાજપ મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વેપારી વિભાગમાં મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરાયા છે. મેન્ડેટનો અનાદર કરતા ભાજપમાંથી દીપક પટેલને બરતરફ કરાયા છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે. જાફરાબાદના માછીમારો વલસાડના દરિયા કિનારે દાદાગીરીથી માછીમારી કરતા વલસાડના માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 12 વર્ષથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના માછીમારો વચ્ચે માછીમારીને લઈને ઘર્ષણ થતું આવ્યું છે, જેને લઈ અનેકવાર મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમજ 2 વખત સમાધાન પણ થયું છે. તેમ છતાં પણ માછીમારો જે છે તેની આજીવિકાને લઈને કોઈ નિરાકરણ નથી આવતું. માછીમારોએ 700થી વધુ બોટ એક દિવસમાં બંધ રાખી
અને વિરોધ નોંધાવ્યો, જેમાં 10 જેટલા ગામના માછીમારોએ સ્વયંભૂ જોડાઈને વિરોધ પ્રદર્શન કર્યું અને આવનારા દિવસોમાં કોઈ પરિણામ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હૈદરાબાદ દ્વારા જે અમને કર્ણાટક થતી છે ફિશિંગમાં, જે એમની બોક્સ ફિશિંગ જે કરતા આવેલા છે, એ બોક્સ ફિશિંગમાં અમારી ગિલ નેટ પદ્ધતિ હોય, જે ધરતી અમારી જે ભરતીઓની પદ્ધતિ હોય એમાં ચાલતી નેટ હોય અમારી, એ ચાલતી નેટ અમારી બોક્સ ફિશિંગની અંદર ફેરવાય એટલે અમારી જાળ તૂટીને એકદમ નુકસાન થાય છે. એ અમારી જે જાળની કિંમત ગણીએ તો 5 થી 6 લાખની જાળ અમારી હોય તો એનું નિકંદન નીકળી જાય તો અમારી આજીવિકા એકદમ છીનવાઈ જાય. અમારા હમણાં 700 બોટ છે, નારગોલ, ઉંમરગામ, ખટલવાર, એ ટોટલી હમણાં બંધ એક દિવસ માટે રાખી છે હમણાં. ને અમારી જે લોડારી બોટ છે એ તો અમારી 10 દિવસથી બંધ છે, કારણ કે એ અમે ત્યાં જાળ નાખી શકતા નથી કે જાફરાબાદ વાળા છે અમારા કિનારા વિસ્તારમાં આવેલા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં વંચિતો વિકાસની વાટે લોન સહાય વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહનું આયોજન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના વિકસિત જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગે કર્યું હતું, જેમાં રાજ્યના 19 જિલ્લાના 3,53,407 અને 407 લાભાર્થીઓને રૂપિયા 1,74.25 કરોડની લોનના સહાયના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. એની અંદર આશરે 125 કરોડ રૂપિયા જેટલું ડીબીટીથી ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં આપણે લાભ આપ્યો છે. અને આજના આ કાર્યક્રમમાં આપણા માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મેડમ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ પણ એમની ઉપસ્થિતિ અહીંયા આગળ હાજર હતા. અને તમામ લાભાર્થીઓ અત્યારે જુદા જુદા જિલ્લામાંથી કુલ 19 જિલ્લાના લાભાર્થીઓને આપણે અત્યારે આ લાભ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફેદ રણની મુલાકાત કરી. મુખ્યમંત્રીએ અદ્ભુત સનસેટના નજારાનો પણ આનંદ માણ્યો, જ્યારે મુખ્યમંત્રીએ કેમલ સફારી કરી સફેદ રણ નિહાળ્યું. મુખ્યમંત્રી સફેદ રણમાં પ્રવાસીઓને મળ્યા, જ્યારે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. 2005માં જે આ શુભ શરૂઆતને જે પહેલો વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને બતાવવા જેવું આ સફેદ રણ એ બીજે ક્યાંય નથી. એના માટેનો જો 2-3 દિવસનો ઉત્સવથી શરૂઆત થઈ હતી. આજે 4 મહિનાનો આ રણોત્સવનું ખૂબ ભવ્ય રીતે આયોજન થાય છે. આવનારા જે પ્રવાસીઓ છે એને તમામ જાતની સુવિધાઓ મળી રહે એના માટેનું દર વર્ષે આપણે અલગ અલગ અહીંયા પ્રોજેક્ટ અથવા સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જરૂરિયાત છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રણોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. સીએમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહ્યા. ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું. કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી, ત્યારે સીએમ સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા હતા. રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે ગુરુપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજનમાં જોડાયા. મુખ્યમંત્રીએ ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી મહંત લાલ બાપુના આશીર્વાદ લીધા. આ મહોત્સવમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્ર પાડલિયા, રવ્યાબા જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા, તેમજ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને બહોળી સંખ્યામાં અનુયાયીઓ પણ ઉપસ્થિત રહ્યા. આજુબાજુના 116 ગામોને ધુમાડા બંધ જમવાનું પણ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે આપ જોઈ શકો છો કે 100 થી વધુ ગામ ધુવાડા બંધ પૂજ્ય લાલબાપુના પરિસરમાં આજે 1 લાખથી વધારે માણસો અહીંયા પ્રસાદી પણ લેશે. આધુનિક સુવિધાથી દૂર રહી અને વર્ષોથી જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે આજે લાખોની સંખ્યામાં આજે બાપુનું આશીર્વાદ લેવા અહીંયા આવ્યા છે. દત્ત જયંતિ છે અને દત્ત જયંતિ નિમિત્તે ગધેથડ આશ્રમમાં ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય લાલ બાપુના
દર્શનાર્થે લાખો લોકો એક શ્રદ્ધા આસ્થા સાથે અહીંયા આવ્યા છે. ગુરુદત્ત જયંતિ ગદેથર ગાયત્રી આશ્રમનું આયોજન, એની અંદર 1.5 થી 2 લાખ માણસ પ્રસાદ લેવાના છે. પૂજ્ય લાલ બાપુ, રાજુ ભગત અને દોલુ ભગત તેમનો સંકલ્પ એવો કે 115 ગામ ધુવાડા બંધ જમાડે છે અને એની અંદર બાપુએ એવો સંકલ્પ કર્યો છે કે પબ્લિક તો જમવાની છે, પણ સાથોસાથ ગાયો માટે, પશુ માટે નીણ, કૂતરાઓ માટે લાડવા, પક્ષી માટે ચણ અને કીડિયાળું પણ કીડી માટે આવું બધું આનું આયોજન બાપુનું છે. આજરોજ માગસર સુદ પૂનમ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂજન અને ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આદરણીય પૂજ્ય પરમ પૂજ્ય લાલ બાપુના માધ્યમથી આ સમગ્ર આયોજન છે એ આકાર લઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગદેથડ અને આસપાસના જિલ્લાના 116 ગામોને ધુમાડાબંધ જમણવાર ફક્ત માનવ સેવા નહીં પરંતુ મૂંગા અબોલ પશુ છે એમની સેવા અર્થે. આણંદના કરમસદમાં સંતરામ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ 154મી સાકર વર્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંદિર ખાતે સંતો મહંતોએ 40 મણ સાકર અને 5 મણ કોપરાના પ્રસાદની ઉછામણી કરી. મહંત મુરારીદાસ મહારાજ સહિતના સંતોએ સાકર ઉછાળીને સાકર વર્ષાનો પ્રારંભ કરાવ્યો. તે સાથે મંદિરના શિખર પરથી સેવકો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી. જે સાકર ભક્તોએ ભક્તિભાવ સાથે ઝીલી ધન્યતા અનુભવી. તેમજ સંતોની ઉપસ્થિતિમાં પાદુકા પૂજન પણ કાર્યક્રમ યોજાયો. સંતરામ મંદિર કરમસદનો 154મો વાર્ષિક ઉત્સવ મહોત્સવ સાકર વર્ષાના નિમિત્તે આ વખતે શ્રીમદ ભાગવત કથા આદરણીય વક્તા શ્રી પ્રદીપભાઈ શાસ્ત્રી માલસરવાડાના સ્વમુખે અહીં આગળ કથા થઈ. 7 દિવસ બધા જ ભક્તોએ આ કથા સત્સંગનો લાભ લીધો. અનેક સંતો મહંતો અહીંયા આગળ આવીને દર્શન આપ્યા. અનેક ભક્તોએ આ કથા શ્રવણનો લાભ લીધો છે. 50 વર્ષથી હું અહીં આગળ સેવામાં તો છું જ. આજનો દિવસ માગસર સુદ પૂર્ણિમાને રોજ અહીંયા વાર્ષિકોત્સવ તથા સાકર વર્ષાનું જે આયોજન કરવામાં આવે છે, લગભગ કરમસદની આજુબાજુના વિસ્તારના ઘણા બધા ભક્તજનો આજના દિવસે જ્યોતના દર્શન તથા આરતીના દર્શન માટે ખાસ અહીંયા પધારે છે. સાકર વર્ષા ઘણા વર્ષોથી થાય છે. મંદિરનું ખૂબ જ મહત્વ છે અને મંદિરમાં સાકર વર્ષાના દિવસે અસંખ્ય માણસો, સ્ત્રીઓ, પુરુષો બધા જ અહીંયા આગળ દર્શન કરાવે છે. સંતરામ મંદિરની ગાદીના બધા સંતો પધારે છે. પંચમહાલના હાલોલ ખાતે ટાઉન હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય જયેન્દ્રસિંહ જ્યારે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા ટાઉન હોલ લગભગ 10 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ જે આપણી સરકારે મંજૂર કર્યો છે એનું ભૂમિપૂજન રાખ્યું. આ ટાઉન હોલ માટેની જે જગ્યા છે એ જગ્યા પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝે લગભગ 2.25 કરોડ રૂપિયા જમીન માટે આપ્યા. એટલે લગભગ 15 કરોડ રૂપિયાની ખર્ચે આ ટાઉન હોલ તૈયાર થવાનો છે. લખતરના રાજવી બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલાનું 96 વર્ષની વયે નિધન થયું છે. રાજવીનું નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. રાજવીના નશ્વર દેહને સવાર દર્શન માટે મૂકવામાં આવશે. ત્યારબાદ સવારના 10 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ પેનલ ડોક્ટરની તપાસમાં મોટો ખુલાસો થયો છે. લોકોને ડરાવી ધમકાવી ઓપરેશન કરાતા હતા. 90% બ્લોકેજ છે તમારે, આવું કહી અને ઓપરેશન કરી નાખતા. દર્દીઓને કહેવામાં આવતું કે તમારે ક્યાં પૈસા આપવાના છે, પૈસા તો સરકાર આપશે, આવું કહી અત્યાર સુધી 112 લોકોના ભોગ લીધા છે, મોત થયા છે. કેવી રીતે મોત થયા તેની વિગતવાર તપાસ હાલ ચાલુ છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં કરેલી દલીલમાં આ મોટો ખુલાસો થયો છે. તો ખ્યાતિકાંડની આરોપી રાજશ્રીના રિમાન્ડ મંજૂર થયા છે. 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર હતા રાજશ્રી કોઠારી.
રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. તમામ લોકો ફરાર હતા, જેમાંથી એક ફરાર હતી રાજશ્રી કોઠારી. જોકે હાલ હજુ પણ મુખ્ય મોહરો અને મુખ્ય ચહેરો કાર્તિક પટેલ ફરાર છે, ત્યારે રાજશ્રીના રિમાન્ડ મંજૂર થયા છે.